રણજીતસિંહ જાડેજા, બા શ્રી સુરજબા નોંગુબા કન્યા વિદ્યાલય શિક્ષણ સમિતિ સદસ્ય. આજરોજ દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓના આરોગ્ય વિશે, દીકરીઓને મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દિવ્ય રુદ્રસિંહ આપણી વચ્ચે નથી, પરંતુ એમનું નામ કાયમ સમાજની અંદર રહે એના માટે કરી આજે ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રથમ આજે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું છે. ખૂબ સરાહનીય છે અને અગાઉ અને ભવિષ્યની અંદર દરેક તાલુકાઓની અંદર આ રીતના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દીકરીઓ તેમજ સમાજના જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ માટે મેડિકલ કેમ્પની સહાય નિઃશુલ્ક કરવામાં આવશે એવું આ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન છે, જે ખૂબ સરાહનીય છે અને દરેક સમાજ અગ્રણીઓને પ્રેરણાદાયી પગલું છે. ખૂબ અભિનંદનને પાત્ર છે. આજરોજ કન્યા છાત્રાલય મધ્યે છાત્રાલયના દીકરીબાઓ માટે દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દિવ્ય રુદ્રસિંહના જન્મદિવસ નિમિત્તે સરોજ ફાર્મા અને એકોડ હોસ્પિટલ સંલગ્ન અને દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણેયના સંલગ્ન આજે દીકરીબાઓ માટે અને દીકરીબાઓના સ્વાસ્થ્ય માટે આજે અહીંયા એક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે. જે આપ જાણો છો કે સ્વાસ્થ્ય એ ખૂબ જરૂરી હોય છે અને અહીં છાત્રાલય મધ્યે રાજપૂત સમાજ કન્યા છાત્રાલયમાં સૌ પ્રથમવાર દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે. તો સરોજ ફાર્માના ઓનર હરપાલસિંહ ગોહિલ અને એકોડ હોસ્પિટલના તમામ સ્ટાફગણ સાથે આજે અહીં મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે અને તમામ દીકરીબાઓ આજે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. આજે જે દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટના નિમિત્તે એમનો આજે જન્મદિવસ હતો રુદ્રસિંહનો, અને એના માટે જે કેમ્પ રાખવામાં આવ્યો અને મેડિકલ ચેકઅપ માટે એ બહુ સારું કામ છે. અને ચેતનાબા હંમેશા આવા સમાજના અનેક કામ કરે છે અને આનાથી એક ઉદાહરણ પૂરું પાડે કે ભાઈ ગમે ત્યાં મેડિકલ ચેમ્પ અત્યારના ટાઈમમાં જરૂરી છે, એટલે એ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલ છે.